ડાંગ જિલ્લામાં પ્રવાસીઓ માટે સુરક્ષા જવાનોની ફોજ તૈયાર। ચોમાસામાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે આયોજન। ડાંગ પોલીસે જિલ્લામાં નદી નાળા કોઝવે મળી 46 ભયજનક સ્પોટ જાહેર કર્યા। તમામ સ્પોટ અને અન્ય જગ્યાએ 306 થી વધુ સુરક્ષા જવાનો ખડે પગે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશનમાં 10 થી 12 તરવૈયાઓની ટીમ તૈયાર। લોકોને નદી કોઝવે અને ભયજનક સ્થળોએ ન જવા પોલીસ દ્વારા અપીલ। ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર હોય જેથી કરી અને પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ બધા અહીંયા કુદરતી સૌંદર્ય માણવા માટે આવતા હોય છે। હાલ વરસાદની સિઝન હોય અને ડાંગ જિલ્લામાં આ જે વરસાદ એટલે કે ચોમાસાના ઋતુમાં 125 થી 150 ઇંચ જેટલો વરસાદ પડતો હોય જેથી કરી અને ઘણી વખત આ પ્રવાસીઓ અને સહેલાણીઓ આવતા હોય ત્યારે રસ્તા ઉપર તથા નાળાઓ ઉપર ભરપૂર પાણી જતું હોય છે। તો આ બાબતે ડાંગ જિલ્લા પોલીસે કુલ 46 સ્પોટો આઈડેન્ટિફાઈ કરેલા છે અને આ 46 સ્પોટ એટલે કે કોઝવે છે, નાળાઓ છે, પુલો છે, તેની ઉપર કુલ 82 પોલીસને તૈનાત કરવામાં આવેલી છે અને હોમગાર્ડ જીઆરડી મળી અને કુલ 306 જેટલા પોલીસ હોમગાર્ડ જીઆરડીના સભ્યો બંદોબસ્તમાં રાઉન્ડ ધ ક્લોક રોકાયેલા છે। આ ઉપરાંત પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં એક જે ઇમરજન્સી જેને ડ્રાઇવિંગ આવડતું હોય તેવા ઇમરજન્સી ડ્રાઈવરોનું લિસ્ટ બનાવવામાં આવેલું છે। તેમજ એક પોલીસ સ્ટેશનમાં 10 થી 12 તરવૈયાઓની એક ટીમ તૈયાર રાખવામાં આવેલી છે। રેસ્ક્યુમાં આપણે દોરડાઓ વગેરે ત્યાં રાખવામાં આવેલા છે। તેમજ આ જે સહેલાણીઓ છે તેઓ માટે પ્રવાસી મિત્રની પણ એક સ્કીમ ચાલેલી છે। તેઓ પણ આ પ્રવાસીઓને ક્યાં જવું ક્યાં ન જવું ક્યાં કેટલો વરસાદ છે તે બાબતે તેઓ સતત માહિતગાર કરતા રહે છે। તમામ પ્રવાસી અને સહેલાણીઓને જણાવવાનું કે જે કોઈ પણ પોઈન્ટ ઉપર જે કોઈ પણ પોલીસ હોમગાર્ડ કે જીઆરડીના અમારા સભ્યો જે આદેશ આપે કે ભાઈ અત્યારે પાણીની આવક વધુ છે અથવા તો અત્યારે જઈ શકાય તેમ નથી તો તેઓની આજ્ઞાનું પાલન કરે અને જેથી કરી અને તેઓ જાનહાનિમાંથી બચી શકે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ, સાપુતારા।